સંસ્કારી નગરી વડોદરામાં 288 વર્ષથી ભગવાન નરસિંહજીના વરઘોડા મહોત્સવ અને લગ્ન ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે। આ અદ્ભુત ઐતિહાસિક અને અલૌકિક વરઘોડા મહોત્સવનું આ વર્ષે પણ દેવ દિવાળીના પ્રસંગે આયોજન કરવામાં આવનાર છે। આવતીકાલે 11 ઠાકોરજીના તુલસીજી સાથે વિવાહ સંપન્ન થયા બાદ નરસિંહજીના વરઘોડા મહોત્સવની શરૂઆત થઈ જશે। આ શુભ પ્રસંગને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મંદિર ખાતે સુશોભન રંગરોગાણ થઈ રહ્યું છે, તો એ જ પ્રકારે તુલસીવાડી ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પણ રૂટ પરથી વરઘોડો પસાર થવાના છે, ત્યાં ડામર પાથરી પેચવર્ક પણ શરૂ કરવામાં આવ્યું છે। એકાદશીએ લગ્ન ઉત્સવ બાદ તુલસીવાડી ખાતે કંકોત્રીની વિધિ સાથે મંડળીઓ દ્વારા સલામી લગ્ન ઉત્સવના દિવસે વહેલી સવારે ભગવાનને સ્પર્શ કરી ચાંદલા કરી શકાય તેવીની વિધિ અને બપોર બાદ વર્ષોની પરંપરા મુજબ ભગવાન નરસિંહજી અને નાના નરસિંહજીને સુદપાલમાં પધરાવી નરસિંહજી મંદિર નરસિંહપોળ ખાતેથી વરઘોડો પ્રસ્થાન થશે। જે વરઘોડો એમજી રોડ થઈને માંડવી, ચાંપાનેર, ફતેપુરા, તુલસીવાડી ખાતે પહોંચી જ્યાં ભગવાન તુલસીજી સાથે વિવાહ સંપન્ન થશે અને વહેલી સવારે ભગવાન પુનઃ નિજ મંદિર પધારશે। આ ઐતિહાસિક અને અલૌકિક વરઘોડા મહોત્સવ અને લગ્ન મહોત્સવમાં જોડાવા અને ભગવાનના દર્શન કરવા નાના નરસિંહજી મંદિરના મહંત પરિવારના ઋત્વિક દવે શ્રદ્ધાળુઓને નિમંત્રણ પાઠવ્યું છે। તારીખ 15/11/2024ના રોજ સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી ઠાકોરજીને આખા વર્ષમાં એક જ દિવસ જે ઠાકોરજીને સ્પર્શ કરીને ચાંદલા વિધિ કરવા મળે છે, તેનો આપ સૌ ભક્તો લાભ લો। અને તે દિવસે જે સુદપાલયથી નીકળે છે ઠાકોરજીની પાલખી સહિત, તે પાલખીમાં આપ સૌને પધારવા વિનંતી। અને તુલસીવાડી જે ત્યાં આગળ લગ્ન પ્રસંગ થઈ રહ્યો છે તેમાં પણ આપ સૌને પધારવા માટે વિનંતી। અને સવારે 7 વાગે જ્યારે ઠાકોરજી પાછા આવે નિજ મંદિરે, ત્યારે પણ આપ સૌને પધારવા માટે ખૂબ ખૂબ વિનંતી। 2024ના રોજ કારતક સુદ એકાદશીના દિવસે સાંજે 7 વાગ્યાના અહીંયા આગળ નાના નરસિંહજી મંદિર ખાતે અને નરસિંહજી મંદિર ખાતે તુલસી વિવાહ સંપન્ન થશે। અને ત્યારબાદ 14ના દિવસે રાત્રે મંડળીઓ અહીંયા આગળ પધારશે અને ઠાકોરજીને તેમની સલામી આપશે। સલામી આપ્યા બાદ 15 તારીખે સવારે 9 વાગે ક્રમવિધિ સહિત ઠાકોરજીને ચાંદલા વિધિ થશે અને ચાંદલા વિધિ થયા બાદ સાંજે 5 વાગે ઠાકોરજીને અહીંયા નાના નરસિંહજી ભગવાનને ત્યાં સુદપાલમાં પધરાવવામાં આવશે। અને ત્યારબાદ ત્યાંથી પાલખી નીકળીને તુલસીવાડી જશે અને તુલસીવાડી તેમનો વિવાહ સંપન્ન કરીને સવારે 7 વાગે નિજ મંદિરે પાછા પધારશે।